ડીસામાં પવિત્ર શ્રાવણ માસમાં ડીસા નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર લાયસન્સ વગર ચાલતી માંસ મટનની દુકાનો બંધ કરાવવા કાર્યવાહી હાથ ધરી। હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ બેસતા જ ડીસા નગરપાલિકા દ્વારા લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલતી માંસ મટનની દુકાનો બંધ કરાવવા કાર્યવાહી હાથ ધરી। જો કે લોકોના મોટા ટોળા એકત્ર થતા પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે 5 થી વધુ દુકાનો સીલ કરી મોડી સાંજ સુધી કાર્યવાહી ચાલુ રાખી। ડીસા શહેરમાં શ્રાવણ મહિનાની માંસ મટનની દુકાનો બંધ કરાવતા તંત્ર સમક્ષ રજૂઆત કરાઈ। ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલતી માંસ મટનની દુકાનોને નોટિસ પાઠવવામાં આવી। ત્યારબાદ પણ દુકાનો ચાલુ રહેતા આજે શ્રાવણ માસના પ્રારંભે જ પાલિકા દ્વારા માંસ મટનની દુકાનો બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। જોકે દુકાનો બંધ કરાવવા જતાં લોકોના ટોળે ઉમટી પડતા નગરપાલિકા અધિકારી દ્વારા પોલીસ બંદોબસ્ત બોલાવવામાં આવ્યો। જ્યારે પોલીસ આવતા જ ટોળાને વિખારી દેતા પાલિકા દ્વારા દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ। જોકે પાલિકા દ્વારા કાર્યવાહી કરાતા અનેક દુકાનદારો દુકાનો બંધ કરી નીકળી ગયા હતા। તેમ છતાં પાલિકાના અધિકારીઓ દ્વારા કેટલાક દુકાનદારોને બોલાવી અંદર તપાસ કરી માંસ મટનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। આ અંગે પાલિકાના અધિકારી મનોજભાઈ પટેલે જણાવ્યું કે તંત્ર દ્વારા પાડવામાં આવેલ જાહેરનામા મુજબ ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર ચાલતી માંસ મટનની દુકાનો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં 5 થી વધુ દુકાનોને સીલ મરાયું। તેમજ હજુ પણ શ્રાવણ માસ દરમિયાન અનેક વખત તપાસ કરી દુકાનો ચાલુ હશે તો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજ રોજ પવિત્ર શ્રાવણ માસ બેસવાથી પોલીસ સ્ટાફ તથા નગરપાલિકાના સ્ટાફ સાથે માંસ મટનની દુકાનો વગર લાયસન્સની બંધ કરવાની કામગીરી કરવામાં આવી છે। અમુક દુકાનોમાં સીલ મારવાની કામગીરી ચાલુમાં છે। 2-3 દિવસે આંટો મારતા રહેશું, લગભગ શ્રાવણ માસ પૂરો આંટો મારતા રહેશું અમે।